ગણદેવી તાલુકાના વલસાડી ગોલ ખાતે અગ્નિમાતાજી મંદિરનો 23મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તારીખ 17/4/2025 અને ગુરુવાર 18/4/2025 ને શુક્રવારના રોજ આમ 2 દિવસ ચાલેલા આ પાટોત્સવમાં 17/4/2025ના દિવસે નવચંડી યજ્ઞમાં 170 જેટલા ભાવિક ભક્તોએ યજ્ઞમાં બેસી લાભ લીધો હતો, જ્યારે 18/4/2025ને શુક્રવારે 180 જેટલા ભાવિક ભક્તોએ કથામાં બેસી લાભ લીધો હતો. ત્યારબાદ શુક્રવારે આખા નવસારી જિલ્લામાં કોઈપણ ગામમાં કોઈપણ પાટોત્સવના ઉજવાય એવો અગ્નિ માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. એમાં લગભગ 6 થી 7 હજાર જેટલા ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ રાત્રે 9 કલાકે ગુજરાતના પ્રખ્યાત એવા લોકગાયક સર્વોદય પટેલ, લોકગાયક મેહુલભાઈ પટેલ, લોકગાયિકા કાજલબેન પરમાર તેમજ હાસ્ય કલાકાર મેહુલભાઈ મહેતાએ ડાયરાની રમઝટ લાવી શોભામાં વધારો કર્યો હતો. આ ડાયરામાં પણ લાખો રૂપિયાનું દાન થયું હતું. ડાયરામાં આજુબાજુના દરેક ગામોના ધાર્મિક ભક્તોએ ભજનોનો લાહવો લીધો હતો. આ પાટોત્સવના સમગ્ર આયોજન અગ્નિ યુવક મંડળના ભાવિક ભક્તોને ફાળે જાય છે. આ પ્રસંગે ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ, ગણદેવી તાલુકા પ્રમુખ શાંતિલાલ ઉપસ્થિત રહી સહયોગ પ્રાપ્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.